કુકાવાવ તાલુકાના દેવ ગામ ખાતે રહેતા પરિવારે દેહદાનનો સંકલ્પ કર્યો। મારું નામ લાલજીભાઈ ખોડાભાઈ પાનસેરિયા, રહેવાસી દેવગામ, તાલુકો કુકાવાવ, વડિયા, જિલ્લો અમરેલી। મને આ દેહદાનનો વિચાર આધ્યાત્મિક અંદરથી આવ્યો કે ઝાઝા લોકો એમ કહેતા હોય કે ભાઈ આની અંદર જે ચેતન તત્વ છે, આત્મા છે, એ નીકળી ગયા પછી આ શરીરનું કાંઈ ઉપયોગ થતો નથી, તો એનો નિકાલ અમુકનો કરવા માટે આપણે લાકડાને એવું બધું જોઈએ છીએ। તો મને એવો વિચાર આવ્યો કે અમુક ડૉક્ટરને પૂછ્યું તો ડૉક્ટરો કહે કે ભાઈ 105 વર્ષની ઉંમર થઈ હોય તો 2 આંખ્યું હોય એને આંખ્યુંને ક્યારેય કાંઈ થતું નથી, તો દેહદાન થાય તો 2 વ્યક્તિને તો એને રોશની મળે। ત્યાર પછી 6 કલાકની અંદર મેડિકલ કોલેજમાં બોડી આવી જાય તો એની અંદરથી 4-5 અંગ એવા છે કે એ વધારે ઉપયોગ આવે। એટલે મને એમ થયું કે ભાઈ આ શરીરનું તો કાંઈ આવવાનું નથી, તો કોઈ પણને આ શરીરમાંથી ઉપયોગ, અંગનો ઉપયોગ થાય તો કાંઈ વાંધો નહીં, અને અંગનો ઉપયોગ ન થાય તો વિદ્યાર્થીને ભણવા માટે આ શરીર ઉપર જ અભ્યાસ કરાવે છે, ચોપડા ઉપર થતો નથી। અને એ મેં રૂબરૂ શાંતાબા મેડિકલ કોલેજની અંદર જોયું, એટલે એને માટે આ મને દેહદાનનો વિચાર આવ્યો છે। આ સંકલ્પ પત્રે હું જાતે શાંતાબા મેડિકલ કોલેજની ઓફિસે ગયો અને ત્યાં મેં વાત કરી તો એ લોકોએ મને આપ્યું અને એને ભરી અને પાછું હું આપી આવ્યો। હા, અમરેલી શહેરમાં શાંતાબા મેડિકલ કોલેજ અમરેલી, ત્યાં હું આપી આવ્યો છું। અને ક્યારે અહીંયા અમે સગા સંબંધીને બધાને સાથે રાખી એના સહયું લઈ રાજી ખુશીથી ભરી અને આપી આવ્યો છું। તો હવે ગમે ત્યારે એમ માનો કે બોડી આપણે મૃત્યુ થાય તો પાછલા લોકો એને જાણ કરે તો એ લઈ જાય, અને અહીંથી આપણે આપવા જવું હોય તોય કાંઈ વાંધો નહીં। મારું નામ મંજુલાબેન લાલજીભાઈ પાનસેરિયા, દેવગામ। અમે પતિ પત્નીએ બે સંકલ્પ કર્યો। હું પતિને પગલે ચાલવાવાળી છું, તે મેં એને એમ કીધું કે આપણે બંને મારે દેવો છે દેહદાન, અને વિદ્યાર્થીને કામ આવે કે ભણવાનો, અને એને કામ આવે। અમરેલી જિલ્લામાં અનેક વ્યક્તિઓ ચક્ષુદાન કરે છે, પરંતુ આ પતિ પત્નીએ દેહદાનનો સંકલ્પ પત્ર ભર્યો છે અને સંકલ્પ કર્યો છે।